એનો એક આનંદ છે, પણ એ આનંદનું પરિણામ 0 છે. રાષ્ટ્ર માટે, સમાજ માટે એનું પરિણામ 0 છે. એમાંથી કંઈ નેલ્સન પેદા ના થઈ શકે, એમાંથી કોઈ કોલમ્બસ પેદા ના થઈ શકે. એ તો બધા મળદા પેદા થાય. જીવે ત્યારથી જ મરી જવું છે, કંઈ ભેગું આવવાનું નથી, એ બધું એ નકારાત્મક વાતો કર્યા કરે. એટલે આ બીજો પિરિયડ આવ્યો. અને બીજા પિરિયડ પછી જે હિન્દુ પરંપરામાં ત્રીજો જે પિરિયડ છે એનું નામ પૌરાણિક પિરિયડ છે. પૌરાણિક પિરિયડમાં આપણે લગભગ 90% આજે પૌરાણિક છીએ, વૈદિક નથી. વેદ 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 ભલે બોલ્યા કરતા હોઈએ, પણ લગભગ 90% આપણા જીવન ઉપર પૌરાણિક અસર છે. અને એ અસરમાં પેલી નકારાત્મકતા તો છે જ, એમાંથી છૂટ્યા નથી આપણે. એ નકારાત્મકતા તો છે જ, પણ વધતા એની સાથે બીજું ભળ્યું શું આપણી સાથે ભળ્યું અનિશ્ચિતતા ભળી. ઈશ્વર કેટલા તો ખબર નહીં કેટલાય, દેવો કેટલાય, દેવીઓ કેટલી, કર્મકાંડો કેટલા, ઉપાસનાઓ કેટલી, હિન્દુ પ્રજા આખી, કોઈ એક ગ્રંથ નહીં, કોઈ એક દેવ નહીં, કોઈ એક નિશ્ચિત પદ્ધતિ નહીં. દારૂ પીનારો સાધુ પૂજાય છે. ગામમાં ભાગોળે અઘોરી આવીને પડ્યો હોય ને 2 શીશા દારૂ પીતો હોય, ત્યાં સાંજે ટોળું ભેગું થતું હોય, 2 શીશા દારૂ પીતો હોય. અને ડુંગળી લસણ તો શું, પણ ફળાહાર ખાનારો હોય એ પૂજાય છે. સોનાના કંઠા પહેરનારો પૂજાય છે. એવા પડે મહારાજ કે બહુ મોટા છે, ઓહો એટલું સોનું પહેર્યું છે. આ રીતે પાછા લોકો જોયા. મારા એક ઓળખીતા છે, એ બહુ સોનું ચાંદી બધું બહુ પહેરે, ચાકડીઓ બાકડીઓ બધી ચાંદીની રાખે, ભગવાન બધા સોનાના ઘણા રાખે. એટલે આ બહેનો તો ખાસ કહેવું પડે, આવા મહારાજ તો બહુ મોટા મહારાજ છે. અને બિલકુલ પૈસાને નહીં અડનાર, લંગોટી પહેરીને રહેનાર એ પૂજાય. પણ આમાં તમારું નિશ્ચિત રૂપ શું છે? આમાંથી કયું નિશ્ચિત રૂપ છે? કશું જ. જેને જેમ ફાવે, જેને જેમ કરવું હોય, જેને જેમ વર્તવું હોય, એ અનિશ્ચિતતાનું પરિણામ શું આવ્યું? હરિદ્વારમાં જઈને જોજો, હરિદ્વારમાં 2500 આશ્રમ, 10,000 મંદિરો, વૃંદાવનમાં 1000 આશ્રમ, 1000 મંદિરો, જ્યાં જરૂર જ નથી, કોઈ ઘંટડી વગાડનાર નથી. જરૂર છે પંચમહાલમાં, આદિવાસી ક્ષેત્રોમાં, ત્યાં કોઈ જવા તૈયાર નથી, કારણ કે તો સમાજને જરૂર છે. આ તો મારી વ્યક્તિની આવશ્યકતા છે. મેં મારી આવશ્યકતા માટે આશ્રમ કર્યો, સમાજ માટે. આ ક્રિશ્ચિયનો ચર્ચ કરે છે, સમાજ માટે કરે છે, કોઈ પાદરીની વ્યક્તિગત આવશ્યકતા માટે નથી કરતા. હું આશ્રમ કરું છું મારી જરૂરિયાત માટે. અને એનું પરિણામ આવે છે કરોડો રૂપિયાના દાન અર્થ વિનાના ભેગા થઈ, અને પછી કોઈ મોહમ્મદ ગજની જેવો આવી લૂંટી સાફ કરી જાય. એમાંથી એ બોધપાઠ ના લે પાછા. લોકો એમ કહે આ તો કલિયુગ છે એટલે આવું જ થવાનું, કરો ત્યારે બીજા કરો, હવે આનો ફરી કરો. એમાંથી કંઈક બોધપાઠ તો લો એમાં. ત્યારે આપણા ત્યાં જે મૂળ પ્રતીક છે, એ મૂળ પ્રતીક આ રીતે છે કે એને આપણે 4 ભાગમાં, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણે અર્થના દુશ્મન નથી, કામના દુશ્મન નથી. આ બેયને વચ્ચે રાખ્યા છે. સંપુટ મૂક્યો છે ધર્મનો અને મોક્ષ. પ્રથમ પગથિયું ધર્મ છે અને છેલ્લું લક્ષ્ય મોક્ષ છે, પણ વચ્ચે સંપુટમાં અર્થ અને કામ બંને છે. તમે ઉપનિષદ વાંચો. ઉપનિષદમાં એક ગુરુકુળમાં રહેનારો વિદ્યાર્થી છે, 24 વર્ષની ઉંમર સુધી ગુરુકુળમાં રહી ભણી, અને જ્યારે વિદ્યા પૂરી કરે છે ત્યારે ગુરુ એને ઉપદેશ આપે છે. યાન્યસ્માકમ સુચરિતાની તાન્યેવ ત્વયોપાસ્યાની નો ઇતરાણી. અમારા જે સારા કર્મો હોય એનું અનુકરણ કરજે, અમારા ખોટા કર્મો હોય એનું અનુકરણ ના કરીશ. 12 વર્ષ તું અમારા ભેગો રહ્યો, અમારા જે સ્ખલનો હોય, અમારી ભૂલો હોય એને ના માન. અને પછી લખે છે આચાર્યાય પ્રિયમ ધનમાહૃત્ય પ્રજાતંતુમાં વ્યવચ્છેદસી. તને ભણાવનાર જે આચાર્ય હોય, તું સમર્થ થયો, ગ્રસ્ત થયો, હવે આજે તારી શક્તિ છે, અને પ્રજારૂપી જે તંતુ છે, પ્રજાનો જે તાંતણો છે, એને તોડીશ નહીં. પ્રજાતંતુ માં વ્યવચ્છેદસી, એ પ્રજારૂપી તાંતણાને તોડીશ નહીં. આ આપણી પદ્ધતિ હતી. અને એ રીતે આપણે જીવનમાં કામને પણ સ્થાન આપ્યું. ગીતા એમાં સમર્થન આપે છે. ગીતામાં તો 2 વાર લખ્યું ભગવાન, પ્રજનશ્ચાસ્મિ કંદર્પ. એ અર્જુન, આ જે કંદર્પ છે ને, કામ,
પ્રજનન શક્તિ એ મારી વિભૂતિ છે. પ્રજનન શક્તિમાંથી રામ થયા, કૃષ્ણ થયા, બુદ્ધ થયા, મહાવીર થયા, ગાંધી થયા. ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. એ ભરતર્ષભ ધર્મથી અવિરુદ્ધ એવો જે કામ એ મારી વિભૂતિ છે, એ મારી શક્તિ છે. એટલે આપણે ગીતા નકારાત્મક નથી, સકારાત્મક છે. અને એ રીતે આપણે આ 4 લીટીઓ દોરી. 4 લીટીઓ તો દોરી, પછી એમાં પાંખડા કરવાની શી જરૂર? હવે એક એક પાંખડું કરો, એક એક, 4 ને 4. એનો મિનિંગ છે, એનો અર્થ છે. આ બહેનોને પૂછી જજો, જો ઊંધું પાંખડું કરો તો કે ઊંધો સાથીઓ છે. ઊંધો સાથીઓ તો અપશુકન કહેવાય, સારું ના કહેવાય. ત્યારે આપણે એમ માનીએ છીએ કે ભગવાન જમણા હાથે છે. આપણી સંસ્કૃતિ એમ કહે છે તમારાથી જે મોટા હોય એને જમણા હાથે રાખો, તમે ડાબા હાથે રાખો. ચાલતા હો, બેસતા હો, ઉઠતા હો, હંમેશા સિનિયર જે હોય, મોટા જે હોય એને જમણા હાથે રાખવા. એટલે મૂર્તિમાં જોજો, કૃષ્ણ જમણા હાથે હોય, રાધા ડાબા હાથે હોય. રામ જમણા હાથે હોય તો લક્ષ્મણ ડાબા હાથે હોય. સીતાજી ડાબા હાથે હોય તો લક્ષ્મણ જમણા હાથે. મોટા હોય એને જમણા હાથે રાખે. આપણે એમ માનીએ છીએ પરમેશ્વરને હંમેશા જમણા હાથે રાખવા છે. તુલસીદાસજીના ભજનમાં પણ આ વાત છે. તો હવે મૂળ વાત ઉપર આવો. ધર્મને ઈશ્વર તરફ વાળો, જમણા હાથ તરફ વાળો એટલે કલ્યાણ. ડાબા હાથ તરફ વાળો શૈતાન, અકલ્યાણ. ધર્મથી અકલ્યાણ. ધર્મથી ઔરંગઝેબ ધાર્મિક માણસ હતો, હિટલરે ધાર્મિક માણસ હતો, અને રાવણે ધાર્મિક માણસ હતો. પણ પાંખડું ડાબા હાથે થઈ ગયું, જમણા હાથે નહીં. પેલું પાંખડું છે ને એ ડાબા હાથ તરફ પડી, અને એની ધર્મની કટ્ટરતાના, ધર્મ જનૂનના કારણે હાહાકાર મચાવ્યો. રામમાં ને રાવણમાં આ જ ભેદ છે. એકનું પાંખડું જમણા હાથે છે, એકનું ડાબા હાથે છે. બે ધાર્મિક છે. એટલે આપણે એને આમ પાંખડું વાળ્યું. ધર્મના દ્વારા પણ કેટલાય માણસો એવા હોય ધર્મ જનૂની થઈ જાય, અને બધા જનૂનમાં સૌથી ભૂંડામાં ભૂંડું જનૂન ધર્મ જનૂન છે. ત્યારે એનું પાંખડું ડાબા હાથે. અને ત્યારે એ નક્કી કરે મારો જ ધર્મ રહેવો જોઈએ, બીજા કોઈનો ધર્મ દુનિયામાં ના રહેવો. તલવારથી નાશ કરો કે ગમે તે રીતે નાશ કરો, પણ મારું જ અસ્તિત્વ રહે. એટલે જમણા હાથે પાંખડું. ભગવાન અર્થ એવી જ રીતે પાપ નથી. આ પાપથી આવે ખરો, પણ વગર પાપે આવે. એ વાત ખોટી છે કે પાપ વિના પૈસો ના આવે, એ વાત સાચી નથી. મેં એવા ઘણા માણસો જોયા છે બિલકુલ સચ્ચાઈથી જીવન જીવે છે, છતાંય એમની પાસે પૈસો છે. ભારતની પરિસ્થિતિ કંઈક જુદી છે. ભારતમાં રાજકીય વાતાવરણ બધા એવા છે કે તમારે જાણતા અજાણતા, ઈચ્છા અનિચ્છાએ પણ કંઈક ગોટાળા કરવા જ પડે, કંઈક આગું પાછું કરવું જ પડે. પણ અહીંયા જે છે, અહીંયા તો બહુ સીધી વાત છે. એક માણસ નોકરી કરે છે, એનો ટેક્સ કપાઈ જાય છે, એને કંઈક ફોર્મ ભરવું નથી પડતું, પહેલે જ કપાઈ જાય છે, સીધો જ કપાઈ જાય. હવે તમારી નોકરીનો તમને પૈસો મળ્યો, એમાં પાપ ક્યાં છે? એમાં ક્યાં ખોટું છે? 4 માણસો નોકરી કરે છે, 4ના પગાર આવે છે. ખોટું કરીને પણ આવે, પણ ખોટું ના કરવું હોય તો જીવી શકાય છે. ત્યારે એ જે ધર્મમય પૈસો છે એ જમણા હાથે પડેલું પાકું છે. અને જમણા હાથે જયારે વળેલું છે ત્યારે એ સ્વસ્તિકનું બીજું નિશાન છે. આવી રીતે કામ છે. કામને પણ ડાબા હાથે વાળો તો અધર્મ, જમણા હાથે વાળો તો ધર્મ. પતિ અને પત્ની છે, બંનેને એકબીજામાં સંતોષ છે, એકબીજામાં તૃપ્તિ છે, અને પૂર્ણ તૃપ્તિ છે. એટલે વૃદ્ધાવસ્થા આવે તો એમનું પાંખડું જમણા હાથે જ વળેલું છે. અને જમણા હાથે વળેલું પાંખડું જે કામ છે એને રામને કોઈ દુશ્મનાવટ નથી, એને રામને કોઈ વિરોધ નથી. વિરોધ ક્યારે છે કે પાંખડું ડાબા હાથે વળી જાય ત્યારે. ઘરમાં દેવ જેવી પત્ની હોય પણ પેલો કૂતરાની માફક ભટકતો હોય તો એ પાંખડું ડાબા હાથે. ઘરમાં દેવ જેવો પતિ હોય અને પેલી સ્ત્રી છે એ ગમે ત્યાં ભટકતી હોય તો એ ડાબા હાથે પાંખડું. પણ જમણા હાથે હોય તો એને ને રામને કોઈ વિરોધ નથી. એટલે આપણે આ સાથિયાનું પ્રતીક મૂક્યું કામ અને મોક્ષ. એનું પણ આ બે રૂપ છે. એક મોક્ષ એવો છે
કે હજારોના મોક્ષ કરાવીને મોક્ષ. એક મોક્ષ એવો છે કે હજારોને બંધન કરાવીને મોક્ષ. આપણા ત્યાં જે મોક્ષ નો વિકાસ થયો એ બહુ સ્વાર્થમાં થયો. કોઈ મને કપડાં આપે, કોઈ મને અનાજ આપે, કોઈ મારા જીવનની બધી જરૂરિયાતો પૂરી કરે, મને નમસ્કાર કરે, એમના માટે હું કંઈ ના કરું, મારા માટે બધું કરે અને હું મોક્ષ પામું. નહીં, આ મોક્ષ વિવેકાનંદે લખ્યું છે. જો મને મોક્ષ મળતો હોય તો હું પહેલો ભગવાનને પૂછું કે જેમણે મારી સેવા કરી છે, જેમણે મને રસોઈ કરીને જમાડી છે, જેમણે મને કપડાં આપ્યા છે, જેમણે મને ટિકિટનું ભાડું આપ્યું છે, એ લોકોને પહેલા મોક્ષ આપો તો હું મોક્ષ સ્વીકાર કરું. અને જો ભગવાન એમ કે ના ના મારે તો તમને એકને જ મોક્ષ આપવો છે, તો હું કહીશ કે ના, હું આમના ભેગો જ રહીશ, મારે એકલાને મોક્ષ નથી. યુધિષ્ઠિરની પણ આ જ વાત છે ને, સ્વર્ગના દ્વારે કૂતરો નહીં આવે તો નહીં આવે તો હું પાછો જાઉં છું, પહેલો મારો કૂતરો. આખી જિંદગી વફાદારીથી મારું કામ કર્યું. હું જયારે ઊંઘતો હતો ત્યારે એ જાગતો હતો અને મારી ચોકી કરતો હતો. એ કૂતરાને છોડીને હું મોક્ષ લઉં? મારે એવો મોક્ષ નથી જોઈતો. ગીતા એમાં સાક્ષી છે. મોક્ષ સંન્યાસ યોગ, મોક્ષનો સંન્યાસ. મોક્ષ સંન્યાસ 18મો અધ્યાય. મોક્ષ સંન્યાસ યોગ એટલે મોક્ષના બે પાંખ. જો એ જમણા હાથ તરફ વળે, મારી મુક્તિમાં સૌની મુક્તિ, સૌની મુક્તિની સાથે મારી મુક્તિ, તો એ જમણા હાથે છે. બીજાના બંધન થતા હોય તો બંધન પણ મારી, મા બાપ પતિ ફલાણું ફલાણું એનું જે થવું હોય થાય, પણ મારી મુક્તિ તો એ ડાબા હાથે. તમને ખ્યાલ હોય કે ના હોય, આ જે સ્વસ્તિક છે, હજુ એમાં ઘણી વાતો છે, પણ બધી વાતોની ચર્ચા નહીં કરી શકાય. લોક કવિઓએ એના માટે બહુ સુંદર વાતો કરી છે. અવિનાશ વ્યાસ નામ સાંભળ્યું છે? અવિનાશ વ્યાસ એ ગીતે રચે છે ને સંગીતે રચે છે. આજે તો હવે દેવ થઈ ગયા. એને કેટલાક ગીતો એટલા અદભુત આધ્યાત્મિક રચ્યા છે કે જો એના ઊંડાણમાં તમે ડૂબકી મારો ને તો તમને એમ લાગે કે આ એના ગીત અને સંગીતમાં નરું આધ્યાત્મ છે. ઉપનિષદ મૂકી દીધેલો એનું એક ગીત છે, કદાચ તમે સાંભળ્યું હોય. 84 રંગનો સાથીઓ રે મારો. સાંભળ્યું છે? ના સાંભળ્યું હોય તો સાંભળજો. એટલું સરસ ગાયું છે, એનું સંગીત પણ એટલું સરસ છે. 84 રંગનો સાથીઓ રે મારો, એક રંગ ખૂટ્યો સાહેલડી જીરે. એક રંગ એમાં ખૂટ્યો છે, 84 રંગ છે. અરે બધા કેટલી 25, 50, 100 વાર લોકોએ સાંભળ્યું હશે, પણ કદી મહેનત ન કરી કે 84 રંગ કયા અને કયો રંગ ખૂટ્યો. 84 રંગનો સાથીઓ રે મારો, એક રંગ ખૂટ્યો સાહેલડી જીરે. પછી આગળ એ ચલાવે છે, એ એક રંગ જે ખૂટ્યો તો એ લાવવો ક્યાંથી? તો કોઈ પરદેશ જતું તો એને કહ્યું તું પરદેશમાંથી એ રંગ મોકલાવ. પરદેશ જઈ એને રંગ મોકલાવ્યો, લાલ નહીં નીકળ્યો જોગીઓ જીરે. 84 રંગનો સાથીઓ રે મારો, એક રંગ ખૂટ્યો સાહેલડી જીરે. મેં તો લાલ રંગ મંગાવ્યો, લાલ નહીં નીકળ્યો જોગીઓ જીરે. પણ જોગીઓ કલર નથી. અર્થ સમજે? લાલ રંગ સંસારનું પ્રતીક છે, જોગીઓ રંગ વૈરાગ્યનું પ્રતીક છે. મારે તો સંસાર જોતો હતો. બર્મિંગહામથી આવો ને તો 2 સ્વેટર લાવજો, એક ફલાણું લાવજો, એક ફલાણું લાવજો, એક ફલાણું લાવજો. અને તમે બધા દેશમાં જાઓ ને એટલે લોકો તમારા સામે ઓછું જોઈએ, તમારી બેગો સામે જ જોયા કરે કે હમણાં આ બેગ ખુલશે, હમણાં આ બેગ ખુલશે, અને બેગ ખુલશે એટલે જરૂર કંઈક મારા માટે નીકળશે. એમને ઉતાવળ હોય ક્યારે બેગ ખુલશે, ક્યારે બેગ ખુલશે. અને તમે બેગ ખોલો અને એમાંથી એમના કામનું એક વસ્તુ એમના કામની ના નીકળે, પછી એમનો ચહેરો કેવો થાય ખબર છે? પછી એમનો રંગ કેવો થઈ જાય? લાલ નહીં નીકળ્યો જોગીઓ જીરે. પરદેશ જઈ એને રંગ મોકલાવ્યો, લાલ નહીં નીકળ્યો જોગીઓ જીરે. શું એને કઈ ગજબની કવિ ગીત રચ્યું છે. અડધી ઘાટે તે મારો સાહેબો રિસાણો. અમે અડધી ઘાટ ચડ્યા, પહાડની ઘાટ હોય ને, પેલો પહાડ ચડવાનો. અડધી ઘાટે તે મારો સાહેબો રિસાયો, હાય સાથ છૂટ્યો સાહેલડી જીરે. હાય સાથ છૂટ્યો સાહેલડી જીરે. સાહેબો એટલે આત્મા, સાહેબો એટલે આત્મા. ઘાટ ચડી રહ્યો છે.
હજુ 40, 45, 50 મઢ થયા છે, હજુ અડધી ઘાટ આવી છે, અને અચિંતાનો હાર્ટ એટેક આવ્યો ને, હાય સાથ છૂટ્યો મારો સાહેબો રિસાયો, હાય સાથ છૂટ્યો સાહેલડી જીરે, 84 રંગનો સાથીઓ રે મારો, એક રંગ ખૂટ્યો સાહેલડી જીરે. તમને ઘણાને તાલાવેલી લાગી હશે કે આ 84 રંગ કયા ત્યારે. 84 રંગ જાણવા હોય તો વૈષ્ણવો પાસે જજો. વૈષ્ણવો પાસે. વૈષ્ણવો છે ને વ્રજની પરિક્રમા કરે, લીલી પરિક્રમા અને સૂકી પરિક્રમા. અહીં કોઈ બેઠા હશે ખબર હશે, પણ સમજે નહીં કશું, એ લીટા ઉપર લીટું કર્યા કરે. કાંચીનો બળદ, ઓહો હો, વર્ષોથી આંટા માર્યા જ કરે છે, આંટા માર્યા જ કરે. અમારી એક બેન છે, મને કે લીલી પરિક્રમા કરવા જવું છે. મેં કહું અહીં બેઠા બેઠા જ પરિક્રમા કરાવી દે, 84 કોસ વ્રજની યાત્રા. અને કે અહીં બેઠા બેઠા? હા કીધું. સાચી પાછી કેવી રીતે? કોઈ સંસ્કૃત ભણેલું હશે અને ખ્યાલ આવશે. વ્રજતી ઇતિ વ્રજ, વ્રજતી ગચ્છતી ઇતિ વ્રજ. વ્રજ થાતું ગતિ અર્થમાં છે, જે સતત ગતિ કર્યા કરે, જાય 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 જાય, એનું નામ વ્રજ કહેવાય. અને એ જે વ્રજ છે ને એને 84 કોષ છે, 82 નહીં, 82 નહીં, 85 નહીં, 84. હવે તમારા મૂળમાં આવો. તમારી આ જે વેંત છે ને, એ વેંતને હાથમાં માપજો તો 2 વેંતની 1 હાથ થાય. 2 વેંત બરાબર 1 હાથ થાય. અને તમારા હાથે તમારું શરીર માપશો તો 3.5 હાથનું શરીર થશે. મારા હાથે નહીં હોય, પોતપોતાના હાથે 3.5 હાથ. અને 3.5 હાથનું શરીર એટલે 7 વેંતો થઈ ગઈ. 7 વેંતો. અને 7 વેંતો થઈ, એમાં 1 વેંત છે એને આંગળા મૂકી જોજો તો 12 થશે. 12 આંગળા. 12 આંગળની 1 વેંત. 12 સતાને 84. 12 સતાને 84. અહીંયા ગંગા છે, યમુના છે, કાલિંદીનો ધરો છે, મથુરા છે, કંસ છે, બધું છે, રમણ રેતી છે. આ 84 કોષ છે, 84 વ્રજ છે. વ્રજતી ગચ્છતી એટલે તો પુદ્ગલમ, પૂર્યતે પુનશ્ચ ગલતી ઇતિ પુદ્ગલમ. એટલા માટે આને પુદ્ગળ કહે છે, એટલા માટે આને વ્રજ કહે છે. અને એટલે પેલા દયારામે લખ્યું છે, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. વ્રજ વાલું રે, આ વ્રજ, મારે મરવું નથી, મારે મરવું વૈકુંઠમાં નથી આવવું. જોકે દયારામે લખ્યું, પણ અત્યારે હમણાં ભગવાન આવીને ઉભા રહે, હેડો આપણે બધા નાખે કે હમણાંની 2 વર્ષ પછી આવજો. આ જે છે એ સાથીઓ છે, આ 84 રંગનો સાથીઓ રે મારો. હવે આની મૂળ વાત, એની આધ્યાત્મિકતા ઉપર આવી. આ જે પિંડ છે ને એ જ બ્રહ્માંડ છે. યત પિંડે તદ બ્રહ્માંડે, યત પિંડે નાસ્તિ તદ બ્રહ્માંડે બી નાસ્તિ. આ જે પિંડ છે એ જ બ્રહ્માંડ છે. અને એ જ એક મોટો સ્વસ્તિ છે. સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્રવાહ, સ્વસ્તિ નઃ પૂખા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. એટલે હવે આ જે 84 રંગનો જે સાથીઓ છે એમાં પેલો 1 રંગ ખૂટ્યો છે. અને એ રંગ જે ખૂટ્યો છે એ પરદેશથી મળે છે, આ દેશમાં નથી. પરદેશથી મળે છે એનો અર્થ શું છે? આપણે નોલેજના 3 સ્તર માનીએ. નોલેજ જે જ્ઞાન છે ને એને 3 સ્તર માનીએ. શ્રી અરવિંદે એક વાત લખી છે, અતિમનસ, દ્વિતીય મન. જે તમારું મૂર્છિત મન છે એ જયારે જાગી ઉઠે એટલે એને અતિમનસ કહેવાય. યોગ સૂત્ર વાળા એને શું કહે છે? રીતંભરા પ્રજ્ઞા. રીતંભરા તત્ર પ્રજ્ઞા. તમારી અંદર એક એવી પ્રજ્ઞા છે કે જયારે જાગી ઉઠે ને ત્યારે જ્ઞાન 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 જ્ઞાનનો ઢગલો છે. રીતંભરા પ્રજ્ઞા એટલે એના 3 કક્ષા મૂકી દીધી. એક લોઅર જ્ઞાન, એક મધ્યમ જ્ઞાન અને એક સુપર જ્ઞાન. અને આ જે સુપર જ્ઞાન છે એને આપણે ગંગાનું રૂપ આપ્યું. એટલે સ્વર્ગમાંથી ગંગા નીચે ઉતર્યું. એ તો પૌરાણિક રૂપ છે સ્વર્ગમાંથી. એ સ્વર્ગ એટલે ઉપરથી નીચે નોલેજ આવ્યું. અને ઉપરથી જે નીચે જ્ઞાન આવ્યું ને એ રીતંભરા પ્રજ્ઞા છે. એ આ ખૂટેલો રંગ છે. એટલે સજ્જનો, આપણા ધર્મનું પ્રતીક છે, સ્વસ્તિક છે, સાથીઓ છે. અને એની અંદર એક મેસેજ છે, એની અંદર એક સંદેશો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
ધર્મની વ્યવસ્થા કરવા માટે, ધર્મનું રૂપ સમજવા માટે એના શાસ્ત્રો થયા. અર્થ છે એની પણ, એના દોષો કયા એના પણ રૂપ થયા. એટલે લક્ષ્મીના 3 રૂપ, લક્ષ્મીના પણ 3 રૂપ. લક્ષ્મી, મહાલક્ષ્મી, શુભલક્ષ્મી. ગમે તે રીતે આવી એ લક્ષ્મી, કોઈને રડાવીને, કોઈનું ગજવું કાપીને, ગમે રીતે આવી એ લક્ષ્મી. પણ જે લક્ષ્મી ધર્મથી આવી, જેમાં કોઈ રડતું નથી, કોઈનો હક ડૂબતો નથી, એ મહાલક્ષ્મી છે. એટલે વેપારીઓ પહેલા લખતા, ચોપડાના પહેલા પાના ઉપર લખતા, મહાકાલ્યે નમઃ, મહાસરસ્વત્યે નમઃ, અને પછી મહાલક્ષ્મી નમઃ. છેવટે આ બાજુ શુભ, આ બાજુ લાભ, આ બાજુ ત્રિશૂળ, આ બાજુ સાથીઓ. આ જૂના ચોપડામાં જેવું હોય તો જોજો. પહેલા મહાકાલ્યે નમઃ, એનાય 3 રૂપ. મહાસરસ્વત્યે નમઃ, એનાય 3 રૂપ. મહાલક્ષ્મી નમઃ. અને એ ચોપડાનું એટલું માન હતું કે દસ્તાવેજ કરતા પણ ચોપડો વધારે પ્રમાણિત કહેવાતો. ચોપડો જુઠ્ઠો હોય જ, એટલું માન એ ચોપડાનું હતું. ચોપડાના લખનારા શાહ કહેવાતા. શાહ, એક બાદશાહ ને એક શાહ, એટલું એનું માન હતું. હવે ચોપડાનું માન, હવે તો લોકો સમજે કે ચોપડામાં તો ગોટાળા જ હોય. ચોપડા લખનારા હવે સ્પેશિયલ માણસો થયા છે. એમાં ઘોટાળા કેવી રીતે કરી આપવા એના માટેના સ્પેશિયલ એમની ફી લેવામાં આવે છે. તમારા ચોપડામાં કેવી રીતે ગડબડ કરી ને બધું સરખું કરી આપવું એ. પણ આ મહાલક્ષ્મી છે. અને મહાલક્ષ્મીના ઉપર એક શુભ લક્ષ્મી છે. એટલે અમે સાધુઓ છીએ ને, એક દોહરો બોલીએ પરસ્પરમાં. એક એ દોહરો શું છે? સહજ મિલાસો दूध बराबर, मांग लिया सो पानी, और खींच लिया सो रगत बराबर, गोरख बोले बानी. अर्थ समझे? सहज मिला सो दूध बराबर, मांग लिया सो पानी, खींच लिया सो रगत बराबर, એટલે લોહી બરાબર, ગોરખ બોલે બાની. એક લક્ષ્મી એવી છે જે લક્ષ્મીમાં કોઈનો હક તો ડૂબ્યો નથી, પણ એ લક્ષ્મીમાં કલ્યાણ જ કલ્યાણ છે. તમારું કલ્યાણ છે, સૌનું કલ્યાણ છે. આ મંદિર બનાવો છો, એક ધાર્મિક સંસ્થા ઊભી કરો છો, એક માનવતાનું કાર્ય કરો છો, એમાં જે લક્ષ્મી આપો છો કે એમાં જે આવે છે એ શુભ લક્ષ્મી છે. એ શુભ લક્ષ્મી છે. તમારા ઘરમાં તમે કેટલો જ્યુસ પી ગયા, તમારા ઘરમાં તમે કેટલી કિંમતવાળા સોફા લાવ્યા, કેટલા કલરવાળું સારામાં સારું ટીવી લાવ્યા, એની કોઈ કિંમત નથી. તમારા ઘરની બહાર એની કોઈ કિંમત નથી. પણ તમે તમારા સમાજ માટે, તમારા કુટુંબ માટે, તમારી આવનારી પેઢી માટે શું કર્યું, કેટલું આપ્યું, કેટલો ભોગ આપ્યો, કેટલો ત્યાગ કર્યો, એનું મહત્વ છે. અને જ્યારે તમે એ કામમાં એ વાપરો છો ત્યારે એ લક્ષ્મીને શુભ લક્ષ્મી કહેવાય છે. હું 10-10 પાઉન્ડ બચાવીશ, મંદિરમાં આપીશ, મારી પત્ની અહીં આવશે ને માથું નમાવશે તો કદાચ પાપના માર્ગે જતી હશે તો એને અટકવાનું મન થશે. નહીં તો આ દેશમાં અટકવાની જગ્યા ક્યાં છે? અટકવાની જગ્યા ક્યાં છે? જો આ ધાર્મિક સ્થળો નહીં હોય, જો આ સત્સંગ નહીં હોય, જો 2 વાતો સાંભળવાની નહીં હોય તો તમને અટકાવનારું અહીં છે કોણ? એક ગજવામાં પૈસા હશે અને બીજા ગજવામાં તમારા કુટુંબની બરબાદી હશે, છોકરાઓની બરબાદી. મેં 2 છોકરા એવા જોયા મારા સંપર્કમાં, એક બ્રાહ્મણનો છોકરો, એક પટેલનો છોકરો, 2 ડ્રગની લતમાં, 2ના જીવન બરબાદ. આમ કરુણા છૂટે. અરે આ ભર યુવાવસ્થામાં અમની આ દશા પાછા વાળી શકાતા નથી, લત ઉપર ચડી ગયા. હવે બધાને રોકશો કેવી રીતે? કંઈક તો પ્રયત્ન કરવા પડશે. એમાંનો એક આ પ્રયત્ન છે. આવો આપણે મંદિર બાંધીએ, એક એવી વ્યવસ્થા કરીએ, રોજ સત્સંગ થાય, આરતી થાય, પૂજા થાય, માથું નમાવીએ, કંઈક આપણને આપણા દેશની કંઈક વાતો યાદ રહે. આ બધાના હેતુ માટે આ કાર્ય થઈ રહ્યું છે. હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું, તમારું આયોજન છે એને ભગવાન સફળ બનાવે. સૌ સંપીને રહેજો, હળીમળીને રહેજો. હવે આ દેશમાં આવીને કોઈ ઊંચ નીચના ભેદ ના રાખશો. આપણે મુસલમાનો પાસેથી શીખીએ, ક્રિશ્ચનો પાસેથી શીખીએ, સમાનતા, એક સમાન, કોઈ ઊંચ નહીં, કોઈ નીચ. સૌ કર્મે મહાન છે અને કર્મે અધમ છે. અને આ જે સંસ્થા બનાવી રહ્યા છો એને દીધાવો. તમને કોઈ પદ મળે તોય વાહવા, અને ના મળે તોય વાહવા. હું તો એટલે સુધી કહું કે જેને કામ કરવું છે પદ વિનાના થઈને કામ કરજો. તમે પદ રહો, અમે કામ કરશું. કારણ અમારે તો ભગવાનને બતાવવું છે, અમારે મોટા નથી થવું. જો તમે મોટા થવાની
અપેક્ષા નહીં રાખો તો ખરેખર મોટા થશો. પાછળ સંતાયા હશો તો લોકો ખોળી લાવીને તમને આગળ લાવીને ફોટો પાડશે. તમે પાછળ કેમ છો? અને વગર કામ કરે આગળ આવીને ઉભા હશો તો લોકો કહે જરા ખસજો, જરા આગા ખસો, જરા આગા ખસો, તમને ખસેડી દેશે. વધારે ચર્ચા નહીં કરું. અહીંયા આવ્યો, મને બહુ આનંદ થયો. હું ફરીથી પરમેશ્વરને પ્રાર્થના કરું, ભગવાન તમારું અમારું સૌનું કલ્યાણ કરે, મંગળ કરે. આભાર, ધન્યવાદ. હરિઓમ. કૃષ્ણ કનૈયા સદગુરુ નમઃ પાર્વતી પતે. કોન્ટ્રાક્ટર થયા, તમારામાંથી ઘણા મકાન બાંધનારા થયા, બીજા બધા ધંધાઓમાં પડ્યા, અને એ ધંધાઓના કારણે તમે ઊંચા આવ્યા. જો વાંસલો ના છોડ્યો હોત, આ પટેલો પાસેથી શીખવાનું છે. પટેલોએ હળ છોડ્યું અને ત્રાજવું પકડ્યું, કલમ પકડી, તરત જ ઊંચા આવ્યા. જો એ હળને પકડી રાખ્યું હોત અને ત્રાજવું ના પકડ્યું હોત તો પટેલો આજે ઊંચા ના આવી શક્યા હોત. જે કામ પટેલોએ કર્યું એમની સાહસ ને બુદ્ધિથી, એ જ કામ સુથારોએ કરવાનું છે, એ જ કામ પંચાલોએ કરવાનું છે. હવે તમે ગામડાના કોઈ નાના ખેડૂતની આવશ્યકતાની પૂર્તિ કરનારા માત્ર ન રહો, પણ તમારા વેલ્ડિંગના મોટા મોટા કારખાના હોય, તમે મોટી તિજોરીઓ બનાવનારા હોવ, તમે બધા ઘણી મોટી મોટી ફેક્ટરીઓ ને મશીનો બનાવનારા હોવ, કારણ કે કુદરતે તમને એ બુદ્ધિ આપેલી છે, તમારી પાસે ક્ષમતા અને શક્યતા છે, એટલે તમે ઘણું કરી શકો એમ છો અને ઘણું કરવા માંડ્યા છો. આજે તમારામાં ઘણા ઉદ્યોગપતિઓ છે, ઘણા એન્જિનિયર છે, ઘણા પ્રોફેસર છે, ઘણા વકીલો છે, ચારે તરફ વિકાસ છે. એ વિકાસને ચાલુ રાખવાનો છે. આ જે બટુકોને જે જનોઈ અપાઈ રહી છે એ હવે એક રિવાજ છે. હવે એ પ્રાચીન પદ્ધતિ રહી નથી કે ગુરુકુળમાં દાખલ નહીં થઈ શકે, કે એને પ્રવેશ નહીં મળે, પણ એ પદ્ધતિ જ્યાં સુધી હશે ત્યાં સુધી રહેશે. તમને ખબર નહીં હોય, હવે તો બ્રાહ્મણો પોતે જ યજ્ઞોપવિત છોડવા માંડ્યા છે. આ તો તમે થોડાક પહેરતા થયા એ સારું છે, બાકી બ્રાહ્મણોમાંથી ઘણા ખરા, દરેકનો સમય હોય છે ને દરેકની એક મર્યાદા હોય છે. પણ મારે જે તમને કહેવાનું છે આટલું જ કહેવાનું છે. આ નિમિત્તે તમારો સમાજ ભેગો થાય છે. ડાકોર રણછોડરાયજીનું ધામ, એમાં વિશ્વકર્મા મંદિર, અને વિશ્વકર્મા મંદિરની સાથે તમને બધાને આત્મીયતા, અમારો દેવ, અમારો ભગવાન, અમારી ધર્મશાળા, અમારી વાડી, એ આત્મીયતાને ભેગી કરવા માટે આ એક નિમિત્ત છે. આજે આટલો મોટો સમુદાય 100 બટુકો આજે જનોઈ ધારણ કરી રહ્યા છે. ઓછામાં ઓછું એમને એમ કહેજો કે આ જનોઈ એટલે શું. આ જવાબદારી છે, સમાજના 3 ભારોને ઉપાડવાની આ જવાબદારી છે. જો એટલો સંદેશો પણ બધાને મળે તો જ્યારે એ જનોઈ બહાર કાઢીને કાન ઉપર ચડાવે તો એને એમ થાય કે મારા ઉપર એક બહુ મોટી જવાબદારી છે. ઘણા લોકો એમ જ સમજે છે કે જનોઈનો અર્થ ચાવીઓ બાંધવા માટે છે. ચાવીઓ ખોવાઈ ના જાય એટલે એના છેડે ચાવીઓ બાંધીને પછી આંગળી ઉપર આમ ફેરવે રાખવાની, પછી આમ કરવાની, પછી આમ ફેરવે રાખવાની. એ માત્ર ચાવીઓ બાંધવા માટે નથી, પણ એક ભાર છે. ત્યારે આજે દૂર દૂરથી આટલો મોટો સરસ સમુદાય ભેગો થયો છે. સૌના મનમાં આનંદ છે, ઉત્સાહ છે. થોડી વાર પછી આ વિધિ બધી શરૂ થવાની છે. મારી ઈચ્છા છે કે આ સારા પ્રસંગે, એટલે યજ્ઞોપવિતના પ્રસંગે મારી સંસ્થા તરફથી તમારા સમાજને 5000 રૂપિયા હું ભેટ આપું છું. આ તમારા સમાજમાં એ પૈસાને વાપરજો જ્યાં ઠીક લાગે ત્યાં, અને એ રીતે દર વર્ષે તમારા સમાજને ભેગો કરજો, કારણ કે વર્ષો સુધી તમે કાળી મજૂરી કરી. સુથાર ને લુહારને મેં જોયા છે. એ ગામડાની જૂની ધમણ, અને પરસેવો થઈ જતો હોય, એક માણસ આમ ખેંચતો હોય, આટલી પોતળી પહેરી હોય, શરીર ઉઘાડું હોય, મોટો ઘણ હોય, અને એ લાલ ચોળ લોખંડના ઉપર બીજા ધમાધમ કરતા હોય. ઉનાળાનો તાપ હોય, વરસાદ આવવાનો હોય, એનો ઘામ હોય, પણ એમાં એ સવારથી સાંજ સુધી એ તપતો હોય. સુથાર લુહાર કાળી મજૂરી કરતા હોય, અને છતાં એની આવક કેટલી હોય કે સુથાર બીજાના ઘર બાંધી આપે, એના ઘરનું ઠેકાણું જ ના હોય. એનું ઘર જઈને જુઓ તો એમાં કઈ ઠેકાણું જ ના હોય. પેલો આખી દુનિયાને કબાટ બનાવી આપે, પણ એના પોતાના ઘરમાં કબાટ જ ના હોય હરખું. આ સ્થિતિ, એ સ્થિતિમાંથી તમે બહાર નીકળો અને તમે પણ સમૃદ્ધ બનો, સુખી બનો, બંગલામાં રહેતા થાઓ, અને એક સારી ને ઉત્તમ પ્રજા તરીકે. કુદરતી પરંપરામાં તમારામાં ઉત્તમ ગુણો રહેલા જ છે, પણ એ ઉત્તમ ગુણોને વિદ્યાના દ્વારા, સંસ્કારના દ્વારા
સદગુણોના દ્વારા વિકસાવો એવી ભગવાન વિશ્વકર્માને પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. रे
बितायो के हाय संग छूट्यो काहे लगी जीवे लो राशि भात लो साथियों रे माँ